हेलो गुड मॉर्निंग सीताराम बधाई ने। अरे वाह आ नानो नानो स्प्रे लई નીકળો આ ક્યાંથી નીકળો હે જો વાગી ગયા છે સવારના 10 વાગી ગયા છે અને નેત્રીબેન ને તૈયાર કરી દીધા બધા કામ પતી ગયા છે અને બસ દીવાબત્તી થઈ ગયા માર કેસવી જેવી પેન્સિલ અરે વાહ કેસવી જેવી પેન્સિલ છે નેત્રીને જો અને બસ જો હવે હમણાં એન પપ્પા સ્કૂલે મૂકવા જાય છે નેત્રીબેન ને सीताराम बधाईने जो नेत्री बधाईने सीताराम के छे पछी नेत्रीने आज हाथ दुखे नेत्री हजी हाथ दुखे थोड़ो थोड़ो अत्यारमा एम के छे के मम्मी हाथ दुखे राते तो दवा पाई थी ने એટલે પછી સૂતી રહી હતી આખી રાત કા અને જો બેનનું દફતર તૈયાર થઈ ગયું છે એન પપ્પા આવે હમણાં નાઈને એટલે મૂકી આવે જો 11 વાગી ગયા છે અને મુમતાજ બેન આવી ગયા છે ઉપર કચરા પોતા કરવા અને નેત્રીબેન પણ સ્કૂલે વયા ગયા એન પપ્પા સ્કૂલે મૂકવા ગયા છે અને મારે કામ તો જો કે બધા તો વેલા પતી ગયા વહેલી ઉઠી ગઈ નથી અમે લોકો જાય નેત્રીને તેડવા છો 12:15 વાગી ગયા અને હમણાં એવું શીખી કે મમ્મી તું તેડવા આવ ને તું મૂકવા આવ એટલે ભેગું મારે જવું પડે આમ તો મારે જો કે કામ આજ તો બહુ બધું વહેલું પતી ગયું અને બધી કોમેન્ટના જવાબ દઈ દીધા વિડીયો એડિટ કરી નાખ્યો એટલે હવે નેત્રી આવે ને પછી મારે કાંઈ ન થાય એ આવે ને પહેલાં બધાય કામ પતાવી દઉં જો નેત્રીબેનને સ્કૂલેથી તેડી આવ્યા પછી કે મારે ઈડલી ખાવી છે ઈડલી ખવડાવી અને આ પછી હવે કે મારે ગાર્ડનમાં થવું સીધા ગાર્ડનમાં લઈને આવી છે અને અહીંયા છે કબૂતરા કબૂતરા એને પકડવા છે હવે કબૂતરું પકડવા જાય ને એ ઉડી જાય જો વાગી ગયા 4:45 અને આજે તો નેત્રીને સુવડાવીને પછી મને નીંદર ચડી ગઈ હતી જોરદારથી હમણાં ઉઠી 4:30 ઉઠી અને આ ગ્રીન જ્યુસ બનાવ્યું અને બસ હવે ગ્રીન જ્યુસ પીસ સવારે ઉઠી હતી 4:30 અને અત્યારે ઉઠ્યા અત્યારે વાગ્યા છે 4:45 4:30 થી 4:45 એટલે 11 કલાકના આજે મારા નિર્જળા થઈ ગયા છે આ ખરા એવું કહેતા હોય છે કે ભૂખ્યા કામ કેમ થાય પણ જો હું સવાર 6:45 વાગે ઉઠી છું ત્યારનું મેં હજી સુધી પાણીનું ટીપું મોઢામાં નથી નાખ્યું આ પહેલું ગ્રીન જ્યુસ લઈશ હું આમ તો કહું તો કાલ રાતના હું સૂઈ ગઈ હોય ત્યારથી લઈ અને આજ સાંજ સુધીના એટલી કલાકના મારે નિર્જળા થયા પણ કહેવાનો મતલબ એ છે કે એવું નથી કે હું સાવ બેઠી છું જો તમારી સામે છું સવારે ઉઠી 5:45 વાગ્યાની અને 2 દિવસના કપડાં હતા 2 દોરી કપડાં ધોયા પછી આગળનું અમારું ફળિયું છે મોટું એ ધોયું પાછળ નાનું ફળિયું છે એ ધોયું ટોયલેટ બાથરૂમ ધોયા વાસણ કર્યા અને નીચે મેં આજે કચરા પોતા કર્યા ઉપર મુમતાજ બેન કર્યા કારણ કે હું એક જ જગ્યાએ કરાવું છું નીચે એક જ જગ્યાએ પછી ક્યારેક એવું લાગે ને કે ઉપર કરવાના છે 2-3 દિવસે એમ થાય કે ઉપર કરવાની જરૂર છે ત્યારે ઉપર કહું મુમતાજ બેનને કરી નાખીને નીચે હું કરી નાખું એટલે નીચે પણ મેં કચરા પોતા કર્યા મારી હાથે અને બધું કામ કર્યું પછી નેત્રીને સ્કૂલેથી લઈને ગાર્ડનમાં ગયા બપોરે ગાર્ડનમાંથી આવ્યા 1 વાગે પછી નેત્રીને 3 વાગે સુવડાવી એ સૂઈ ગઈ પછી હું સૂતી અને અત્યારે હું ઉઠી હજી સૂતી છે હમણાં જ્યુસ પીને પછી હવે એને હું ઉઠાડીશ એટલે કહેવાનો મતલબ છે કે ઘણા લોકો એવું કહે છે કે અમારાથી ન થાય પણ જો હું કરી શકતી હોય 12 કલાકના તો તમે 6 કલાકના તો કરી જ શકો હું આમ કહું 6 કલાકના નહીં પણ 4 કલાકના નિર્જળા તો કોઈ પણ કરી શકે કે જો તમારે વેઇટ લોસ કરવો હોય તમે વેઇટ લોસ કરવા માગતા હોય તો થોડું ઘણું કષ્ટી શરીરને પડશે જ થોડીક તકલીફ શરીરને આપવી જ પડશે કોઈ પણ ડાયટિશિયન હોય એ તમને ફૂલ પેટ તો જમવા જ નહીં દે તમને એમ જ કહેશે કે ભૂખ્યા રહેજો થોડાક ભૂખ્યા રહેજો તો આમાં ખાલી 4 જ કલાક નિર્જળા કરવાના છે બાકી તો તમારે આ ભૂખ્યું રહેવાનું છે નહીં આખો દિવસ તમને જ્યારે ભૂખ લાગી ત્યારે તમે ખાઈ શકો છો બસ તો વધારે કંઈ મારે કેવું નથી ચાલો બધા જ્યુસ પીવા જો વાગી ગયા છે 7:45 થવા આવ્યા છે અને મેં ગ્રીન જ્યુસ લીધું છે પછી 1.5 ગ્લાસ રસ પીધો છે ને 2-3 ગ્લાસ જરૂર લઈ ગયા એટલું પાણી લીધું છે અને હવે જાય છે મારા જેઠના ઘરે આવ્યા છે ગામડેથી મારા જેઠની છોકરીને એના હસબન્ડને બધા આવ્યા છે મળવા જાય છે એ બાજુમાં જ છે એટલે કીધું મળતા આવીએ ને બસ જો મારા જેઠની છોકરીને મળી લીધું ને પછી સાંજના અમારે વૃદ્ધાશ્રમ છે બાજુમાં ત્યાં પ્રોગ્રામ હતો ભક્તિ સંગીતનો 1-1.5 કલાક પૂરતો તો એ પૂરો કર્યો અને પછી ત્યાંથી એને પપ્પા કે આપણે જમવા જવું છે ત્યાં બાજુમાં જ હોટલ છે તુલસી હોટલ તો ત્યાં બધું કાઠિયાવાડી સરસ આવે છે એટલે એના પપ્પાને તો શોખ છે જ જમવાનો તો પહોંચી ગયા ત્યાં
આ ભરત રીંગણા છે ને ભીંડો છે તો ભરત રીંગણા ક્યાં ભીંડો પાછો લઈ જાઓ હાલો રીંગણા દીધી આપણે રોટલો બાજુ જુવાનો રોટલો અને જુવારનો રોટલો હતો તો મેં થોડોક ચોથા ભાગનો રોટલો શાક ખીચડી બધું ખાઈ લીધું અને પછી નેત્રીબેનને ગાર્ડનમાં લઈ ગયા ત્યાંથી વળી કે મારે કેન્ડી ખાવી છે તો કેન્ડી ખાવા લઈ ગયા અને મેં પછી રસ પીધો અને પછી ઘરે આવ્યા. મોબાઈલ ગયો તો ગયો અને એને આ મોબાઈલમાં કઈ વાંધો ન થતો તારે એને ઈ મોબાઈલમાં જોવો હોય તો જોઈ લેજે ઈ મોબાઈલમાં ન જોવો હોય તો ઈ મને દઈ દેજે અને તારે એમાં જોવો છે તો મને ઈ દઈ દે પછી એમાં એમને તું જોઈ લે પછી હું જોઈ લઉં પછી ડાઉનલોડ જોયું પછી આ ગઈકાલે જોયું તો ઓકે મમ્મા. પછી આપણે એમ ગલીમાં જોડાય મોબાઈલ જોરાણ કરે છે ઓકે મમ્મા સોરી. આપણે બધા મોબાઈલમાં ડાઉનલોડ જોવે છે Oh my god. આ બધા રસ્તામાં ઉનાળામાં નીરોપી હોય તો આ મોબાઈલમાં કેમ વાંધો આવે છે તમારમાં બધાને કરવું છે તમારા મોબાઈલમાં કેમ દેશે પછી આપણે ને એમ કરવા છે કે આપણે બધાને પછી આપણે બધાને આમાં મોબાઈલમાં મથવું કે નથી મથવું અને પછી અમારે બધાને આમાં ગલીમાં બધાને મારે છે પછી અમારે બધાને મારવું પડે છે. ચાલો કોમેન્ટના જવાબ પણ આપી દઉં. નેત્રીબેન ક્યાં છે તો એમાં હિરલબેન ભાલારા કહે છે કે એનીમાં મીન્સ એટલે કે એનીમાં છે ને એ તમારે પોટ આવે છે સાદા પાણીનો પોટ ભરી અને ટોયલેટમાં ટીંગાડવાનો છે અને તમારે એ વિડીયો મારો આખો ચેનલ ઉપર આવેલો છે તો તમે એ વિડીયો જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે કારણ કે આમાં જો હું સમજાવીશ ને તો બહુ લાંબો વિડીયો થઈ જશે એટલે એનીમાં માટેનો એક વિડીયો છે જ આનો એનીમાં સાદા પાણીનો એ બધું એમાં સમજાવેલું છે તો એ તમે વિડીયો જોઈ લેજો. પછી કિરન્સ ક્લાસ કહે છે કે બેન વજન તો ઉતરે છે પણ સ્કિન ઢીલી પડી જાય એવું બને છે તો શું કરવું. તો એમાં એવું છે જો મને તો મારો 30 કિલો વજન ઉતરો છે તો એ મારી સ્કિન તો મને જરાય ઢીલી લાગતી નથી ઉલટાની આમ શાઇનિંગ આવી ગઈ છે સ્કિનમાં એકદમ. અને જો તમારે એવો પ્રોબ્લેમ હોય તો કોકોનટ મિલ્ક ને એવું બધું લેજો એનાથી કદાચ ફેર પડશે. જો કે મને તો એવું કંઈ થયું નથી મારો 30 કિલો વજન ઉતરો છે બાકી તમે એમને 30 કિલો વજન ઉતાર્યો હોય ને તો સ્કિનમાં પ્રોબ્લેમ થાય પણ આ નેચરલ ડાયટ સિસ્ટમ છે આ ન્યૂ ડાયટ સિસ્ટમ છે એટલે આમાં બધી નેચરલ વસ્તુ જ આપણે લેવાની છે એટલે સ્કિનમાં એટલી બધી ઇફેક્ટ થતી નથી. છતાં પણ તમને એવું લાગે તો તમે કોકોનટ મિલ્ક છે કે નાળિયેર પાણી છે કે આવું બધું લેજો તો તમને કદાચ રિઝલ્ટ મળશે. પછી આશાબેન ગોહિલ કહે છે કે મેં આ સિસ્ટમ કરેલી છે આ સિસ્ટમથી સાવ વજન ઉતરી જાય છે અને ડોસી જેવા લાગીએ છીએ પાછું ચાલુ કરું મને 2-3 રોગ મટી ગયા છે એવું કહે છે. અચ્છા એવું છે. હા આ સિસ્ટમથી બેન વજન તો ઉતરી જ જાય છે ને તમારો તો અનુભવ છે તમે કર્યું છે અને વજન તમારો પણ ઉતરી ગયો છે અને તમારા 2-3 રોગ પણ મટી ગયા છે તો એ સારી વાત કહેવાય ને. હું એમ કહું છું કે આપણે ભલે ને ડોસી જેવા કેમ ન થઈ જાય પણ આપણા રોગ મટી ગયા છે તો એનાથી વિશેષ બીજું શું હોય. આપણે ક્યાં હવે ફેશન શોમાં જવું છે પણ આપણા રોગ મટી ગયા એ જ મોટી વાત છે ને. બાકી તમે ઉપરથી સારા દેખાતા હોય અને અંદરથી આપણને બધા રોગ હોય તો પછી એનો કંઈ મતલબ નહીં ને. કે છે એટલે તો કે છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણે ભલે ઉપરથી ગમે એવા દેખાતા હોય પણ આપણા અંદરથી આપણે સ્વસ્થ છીએ તો એ મોટી વાત છે એમ. અને તમારા રોગ મટી ગયા છે ક્યાં રોગ મટી ગયા છે તો એ જરાક જણાવજો. પછી નીતાબેન કહે છે કે મિલ્ક કે કોફી લઈ શકાય તો ના નીતાબેન આમાં છે ને આ સિસ્ટમમાં બધી મિલ્ક પ્રોડક્ટ ટોટલી બંધ કરાવે છે કે મિલ્ક પ્રોડક્ટ તમારે લેવાની જ નથી. બેકરી પ્રોડક્ટ છે મિલ્ક ડેરી પ્રોડક્ટ છે બહારની બધા જંક ફૂડ છે બધું તમને બંધ કરાવે છે એટલે તમને જલ્દી ઇફેક્ટ થાય. પછી ફાલ્ગુની બેન પરમાર કહે છે કે એનીમાં શું છે અને કઈ રીતે જાતે લેવું મને જણાવશો પ્લીઝ. તો બેન એનીમાનો છે ને મારો વિડીયો આવી ગયેલો છે તમે જોશો ને ચેનલમાં એટલે એનીમાં પોટ દોરેલો છે પોસ્ટરમાં જ ઉપર એટલે તમે જોઈ લેજો. અને એનીમાં છે આપણે જાતે જ કરવાનું છે. પહેલાં ડાબા પડખે સૂઈને લેવાનું છે પછી જમણા પડખે સૂઈને લેવાનું છે પછી ડોગી પોઝિશનમાં લેવાનું છે અને સૂતા સૂતા જ એનીમાં લેવાનું છે એટલે જલ્દી ઇફેક્ટ કરે છે એટલે એ વિડીયો તમે જોઈ લેજો. પછી વિશાલ કરીને આઈડી છે અને કહે છે કે હું 4 દિવસથી આ ડાયટ કરું છું મારો 2 કિલો વજન ઓછો થયો છે ને 6 કલાકના નિર્જળા કરી ને ગ્રીન જ્યુસ લઉં છું મને ભૂખ નથી લાગતી
ચિયા સીડ્સ લઈ શકાય. તો પહેલાં તો બેન ખૂબ ખૂબ અભિનંદન, તમે 4 દિવસમાં 2 કિલો વજન ઓછું કર્યું છે, ખૂબ સારી વાત છે. અને ગ્રીન જ્યુસ તમે લ્યો છો એ પણ બરાબર જ છે. અને ચિયા સીડ્સ તમે લ્યો છો, ભૂખ નથી લાગતી. તો ચિયા સીડ્સ મેં ક્યારેય નથી લીધા, પણ આમાં લઈ શકાય છે. ચિયા સીડ મેં નથી લીધા, પણ તમે લઈ શકો. તો તમારો 2 કિલો વજન ઉતરો છે, ખૂબ સારી વાત છે. તમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે 4 દિવસમાં 2 કિલો વજન ઉતરો છે તમારે. પછી સોનલબેન કહે છે સાડી સરસ લાગે છે. ઓકે સોનલબેન. પછી ચંદ્રિકાબેન કહે છે કે તમે મગફળીનો ઉપયોગ કેવી રીતે કરો છો, બતાવશો? તો ચંદ્રિકાબેન, મગફળીને છે ને પલાળી દેવાની આપણે 7-8 કલાક સાદા પાણીમાં. આપણે ધોઈને કઠોળ કેમ પલાળીએ એવી રીતના આપણે મગફળીને પલાળી દેવાની, અને પછી પાણી નિતાર લેવાનું. પછી એ મગફળી આપણે ખાવાની. એટલે શું છે કે એમાં ઓઇલનો ભાગ હોય ને એ નીકળી જાય. બસ એવી રીતના લેવાનું છે. કંચનબેન કહે છે કે બેન, મારે રિલેટિવમાં એક છોકરી છે, 22 વર્ષની છે ઉંમર એની, અને એણે આજથી આ સિસ્ટમ ચાલુ કરી છે, પણ તેને કબજિયાત બહુ રહે છે. તો તેનો ઉપાય બતાવજો, અને વજન બહુ વધારે છે. અચ્છા એવું છે. તો એ છોકરીને છે ને મારી કહેજો લિંક મોકલીને કે ડેઈલી વિડીયો જોવે મારા, એટલે એને મગજમાં બેસે. અને કબજિયાત છે તો એનો એ રસ્તો એક જ છે કે ગ્રીન જ્યુસ અને એનીમા. એ ગ્રીન જ્યુસ અને એનીમા લેશે ને રોજ, એટલે એનું કબજિયાત પણ જતું રહેશે. અને વજન તો આનાથી ઉતરે જ છે, ઘણા લોકોના ઉતરા છે. એટલે કહેજો આ સિસ્ટમ ચાલુ રાખે, વજન તો ઉતરી જ જશે. પણ થોડુંક બહુ વધારે વજન હોય તો થોડુંક સ્ટ્રિક્ટલી કરે એમ. પછી હંસાબેન ચમાડિયા કહે છે કે બેન, મને સવારમાં માથું દુખે છે. હંસાબેન, તમારાથી એનીમાં કદાચ તમે બરોબર નહીં લેતા હોય. જો એનીમાં સરખો નહીં થાય ને તોય માથું દુખશે. કારણ કે આમાં એટલે જ હું કહું છું બધાને કે એનીમાં કરો, એનીમાં કરો. પણ ઘણા લોકો છે એનીમાં નથી કરતા. એટલે એનીમાં ન કરો ને એટલે માથું દુખે છે. બધાને આ ફરિયાદ આવે છે કે એનીમાં ન કરીએ ને તો માથું દુખે છે. તમે એનીમાં કરી લેશો ને એટલે સાવ ફ્રેશ થઈ જશો. કારણ કે કચરો બધો નીકળી ગયો. આપણા આંતરડામાં કચરો ભરેલો છે એ બધો ઉપર ચડે છે માથામાં ગેસ વાટે. એટલે ગેસનું જ આપણને માથું દુખે છે, ગેસના જ આપણને ચક્કર આવે છે. એટલે જો એનીમાં જ આપણે સાફ કરી નાખીએ, પેટ આપણું આંતરડું સાફ કરી નાખીએ, એટલે એ પ્રોબ્લેમ જતો રહે. એટલે તમે તમારું એનીમાં પ્રોપર થશે ને એટલે તમને માથું નહીં દુખે. એનીમાં ભલે તમે સવારે લઈ લીધું હોય ને પછી બપોરે તમને માથું દુખે ને તો પાછું બપોરે લઈ આવવાનું, પછી પાછું રાતે લઈ લેજો. એનીમાંથી કોઈ નુકસાન છે જ નહીં. એટલે તમે એનીમાં પ્રોપર કરજો. પહેલાં લેફ્ટ સાઈડમાં સૂઈને, પછી રાઈટ સાઈડમાં સૂઈને, અને પછી ડોગી પોઝિશનમાં. આ 3 પોઝિશન સવારે, 3 પોઝિશન રાત્રે. અને બપોરે પણ પાછું જો એવું લાગે ને તો બપોરે પણ પાછું કરી લેજો. ભલે 1 પોટ, 2 પોટ, 3 પોટ પાણીના ભરવા પડે, એમાં કંઈ વાંધો નથી. પણ એનીમાં તમે પ્રોપર કરજો એટલે તમને માથું નહીં દુખે. પછી હંસાબેન શાહ કહે છે કે બેન, દાડમ છાલ સાથે કડવું લાગે છે. હા, દાડમ છાલ સાથે કડવું લાગે. અને હું ઘણીવાર એકલા દાડમનું જ્યુસ પીઉં છું. પણ એમાં શું કરવાનું આપણે કે ગોળ નાખવાનો, લીંબુ નાખવાનું, પછી સંચળ પાવડર નાખવાનું. આ બધા મસાલા તમે નાખી શકો. બીજા તીખાની ભૂકી છે, પછી જલજીરા. એવું લાગે તો એકાદી જલજીરાની પડીકી નાખી દે એટલે આપણને ભાવે એમ. કારણ કે એકલું તો કડવું જ લાગે, દાડમની છાલ તો કડવી જ છે. એટલે આપણે બધું નાખીને ગોળ ને લીંબુ નાખ્યો હોય ને એટલે થોડુંક આપણને કડવાશ એમાંથી દૂર થઈ જાય. એટલે તમે એ જ્યુસ પછી પી શકો. તો એવું લાગે તો થોડુંક ગોળનું પ્રમાણ વધારે દેજો, અને લીંબુ 1 નાખતા હોય તો 1.5 લીંબુ કરી નાખજો. એટલે ખટમીઠું થઈ જશે. અને આપણે ધીમે ધીમે જ પીવાનું છે, સીપ સીપ કરીને એકારે પીવાનું નથી. પછી ઝાલા વિજયભાઈ કહે છે કે 102 કિલો છે, તો બસ આ સિસ્ટમ કરશો એટલે ઉતરશે. મહિને 5 કિલો તો ઉતરશે જ તમારું. પછી મનિયા વર્ષા કહે છે કે એનીમાં એટલે શું પીવાનું સવારમાં? તો બેન, એનીમાં છે એ કંઈ પીવાનું નથી કે કોઈ ટેબ્લેટ નથી. એનીમાં છે એ આપણે એક પ્રક્રિયા છે જે આપણે આપણી જાતે જ ટોયલેટમાં કરવાની છે. એનીમાંનો પોટ આવે છે, એમાં આપણે સાદું પાણી ભરી દેવાનું છે. સાદું જે નળમાં આવે છે ને એ જ પાણી, બીજું ગરમ પાણી કે એમાં કોઈ દવા કે એવું કાંઈ નાખવાનું નથી. સાદું પાણી આપણે ભરી અને આપણે ટોયલેટમાં 5 ફૂટ અધર ટાંગી દેવાનો છે એ પોટ. અને એમાં પાતળી એવી નળી આવે છે, પાતળું કેથેટર આવે છે. એમાં આપણે નળી ચડાવી અને એનો લોક ખોલી અને પહેલાં એર કાઢી લેવાનું છે. પછી આપણે ડાબા પડખે સૂઈને લેવાનું છે, પછી જમણા પડખે સૂઈને લેવાનું છે, પછી ડોગી પોઝિશનમાં લેવાનું છે. એટલે એનીમાં છે એ આ છે કે કોઈ દવા કે એવું કાંઈ નથી. એ તમે મારો વિડીયો આગળ ચેનલમાં છે એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. વંદનાબેન કહે છે કે ગ્રીન જ્યુસ બનાવવું કઈ રીતે? તો
તો ગ્રીન જ્યુસનો પણ મેં વિડીયો આપેલો છે, રેસીપી આપેલી છે, પોસ્ટર ઉપર જ લખેલું છે કે ગ્રીન જ્યુસની રેસીપી, એટલે એ તમે વિડીયો ચેનલમાં જઈને જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી વંદનાબેન કહે છે કે તમારા આખા દિવસનું ડાયટ મોકલો. તો વિડીયા તમે મારા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આખા દિવસનું ડાયટ શું છે. તો કે સવારે ઉઠીને પહેલું એનીમાં કરવાનું છે, પછી નિર્જળા કરવાના છે, જેટલી કલાકના કરી શકો એટલા, 2 કલાક, 4 કલાક, 5 કલાક. પછી તમને એમ લાગે કે હવે મને ભૂખ કે તરસ લાગી છે ત્યારે પહેલું તમારે ગ્રીન જ્યુસ લેવાનું છે, જેમાં દાડમ નાખવાનું છે, અને દાડમ ન હોય તો તમે આમળા અથવા તો આમળા પાવડર નાખી અને રેચક જ્યુસ છે પહેલું એ લેવાનું છે. પછી તમારે આખો દિવસ ફ્રૂટ છે, સલાડ છે, સ્પ્રાઉટ છે, શાકભાજી જે ભાવે એ તમે લઈ શકો. અને રાત્રે તમારે જમી લેવાનું છે, અને રાત્રે સૂતા પહેલાં પણ એનીમાં કરીને સૂવાનું છે. બસ આખા દિવસનો ડાયટ ચાર્ટ આ જ છે. ખાલી આ જ યાદ રાખવાનું છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે કાચું ખાવાનું છે, રાંધેલું ખાવાનું નથી. રાંધેલું રાત્રે એક જ ટાઈમ જમવાનું છે. પછી વંદનાબેન કહે છે કે અમે તમને જેતપુર મળવા આવશું, તમારું એડ્રેસ આપો. તો વંદનાબેન તમે છે ને મને ઇન્સ્ટામાં કોન્ટેક કરજો, હું તમને ઇન્સ્ટામાં મારું એડ્રેસ આપીશ. તમે ઇન્સ્ટા વાપરતા હોય ને તો મને ઇન્સ્ટામાં કોન્ટેક કરજો. મારું ઇન્સ્ટાનું આઈડી છે જાગૃતિ કુવાવત લાખાણી, એટલે હું તમને એમાં એડ્રેસ આપીશ, કારણ કે આમાં હું તમને એડ્રેસ ન આપી શકું એટલે ખોટું ન લગાડતા. એ રોહિણીબેન કહે છે કે કાયમ માટે રાંધેલું નહીં ખાવાનું. ના, એવું નથી બેન, રાંધેલું ખાવાનું છે આપણે રાત્રે એક ટાઈમ. સવારમાં આપણે 4-5 કલાક, 6 કલાક, 2 કલાક જેટલા કરી શકો એટલા નિર્જળા કરવાના છે. બપોરે પાછું આપણે ખાવાનું જ છે, ફ્રૂટ છે, સલાડ છે, થાળી ભરીને ખાવ, જેટલું તમને ભૂખ હોય એટલું ખાવ. વળી કલાક પછી ભૂખ લાગી તો વળી ખાવ, ખાવાની ના નથી, પણ ખાવાનું છે આપણે એ કાચું ખાવાનું છે. અને રાત્રે એક ટાઈમ આપણે જમવાનું છે. આખો કાયમ માટે આપણે રાંધેલું છોડવાનું નથી. હું પણ અત્યારે ખાઉં છું રાંધેલું, રાત્રે હું પણ ખાઉં છું. પછી વનિતાબેન કહે છે કે સવારથી 6 કલાક પાણી વગર કમજોરી ના આવી જાય. તો ના વનિતાબેન, જો મને તો નથી આવતી. હું 4 વર્ષથી આ સિસ્ટમ કરું છું, અને 4 વર્ષથી મારે ડેઈલી 4 કલાક, 5 કલાક, 6 કલાક, ટૂંકમાં બપોરના 12 વાગ્યા સુધી તો મારે નિર્જળા હોય જ છે. 12 વાગ્યા પછી મારે જ્યુસ લઉં છું, ગ્રીન જ્યુસ. એ મને એમ લાગે કે હવે મને ભૂખ લાગી છે કે હવે મને તરસ લાગી છે ત્યારે હું લઉં છું. પણ તમે લોકો જો એટલું ન કરી શકો તો 2 કલાક, 3 કલાક, 4 કલાકના નિર્જળા કરી અને પછી પણ તમે ગ્રીન જ્યુસ લઈ શકો. એટલે આમાં મને કાંઈ કમજોરી, હા એક છે કે આપણું એનીમાં સરખું ન થાય ને તો કમજોરી જેવું લાગે, પણ એનીમાં આપણે પ્રોપર કરવાનું છે. એનીમાં સરખું થાય ને એટલે ફ્રેશ આપણે એકદમ સ્ફૂર્તિ આવી જાય શરીરમાં. જુહ એવું આઈડી છે, અને એમ કહે છે કે મેં પણ ચાલુ કર્યું છે. અચ્છા, ઓકે. પછી મનીષાબેન જોટનિયા કહે છે કે 100% ડાયટ સાચી છે. તો હા બેન, જો હું એટલે તો બધાને વિડીયો મારા શેર કરું છું, મારો અનુભવ શેર કરું છું. અને બસ મારો વજન ઉતરો છે તો ઘણા લોકોને ફાયદો થાય જો આ સિસ્ટમ અપનાવે તો, એટલા માટે હું મારા અનુભવને શેર કરું છું. પ્રાર્થનાબેન ચાવડા કહે છે કે બેન મારું વજન ડિલિવરી પહેલાં 56 હતું અને 2 ડિલિવરી નોર્મલ થઈ છે. ડિલિવરીના 8 વર્ષ થયા. 8 વર્ષમાં અત્યારે મારું વજન 95 કિલો થઈ ગયું છે. કેવી રીતે ઉતારવું? તો પ્રાર્થનાબેન, તમે છે ને આ સિસ્ટમ ફોલો કરશો એટલે મહિનામાં તમારું 5 કિલો વજન ઉતરશે. કદાચ વધારે પણ ઉતરી શકે, 6 કિલો, 7 કિલો, 8 કિલો. બોડી તમારું કેવું હિલિંગ કરે છે એના ઉપર છે, પણ 5 કિલો તો ઉતરશે જ. એમાં તમારે આ સિસ્ટમ ફોલો કરવાની છે. અને તમે કહો છો કે હું રાત્રે નહીં ખાવ તો ચાલશે, પણ મારે બપોરે રાઈસ, સબ્જી, દાળ જોઈએ. મને એનીમાં નથી ફાવતું, મને દુખે છે. પ્લીઝ રિપ્લાય આપો ને. અને તમે એવું કહો છો કે તમને બપોરે જમવાનું જોઈએ છે, દાળ, ભાત, શાક, રોટલી બધું, પણ આમાં તો એ એલાઉડ નથી. આમાં એક જ ટાઈમ રાતે જમવાની છૂટ આપે છે. એટલે હું તમને એ કઈ રીતના કહી શકું? જો તમે ટ્રાય કરો બપોરે, જો તમને ચાલે જમ્યા વગર, તો તમારું વજન ફટાફટ ઉતરશે. ને રાત્રે જમી લેજો, રોટલો છે, ખીચડી છે, શાક છે. રાત્રે તો છૂટ જ છે તમારે જે ખાવું હોય, પણ બપોરે ખાવાની મનાઈ છે. તો હું તમને એમ કેમ કહી શકું કે તમે બપોરે જમજો? આપણે કીધું છે એ પ્રમાણે કરશું તો જ વજન ઉતરશે. અને મારો એટલે જ ઉતરો છે, 30 કિલો વજન મારો ઉતરો છે.
પણ મેં આ સિસ્ટમની વિરુદ્ધ કંઈ કર્યું નથી. જે કીધું છે ને એ પ્રમાણે જ બધું મેં કર્યું છે. મેં નિર્જળા કર્યા છે પ્રોપર, સવારે ઉઠીને એનીમાં કરું છું પ્રોપર, ડાબા પડખે સૂઈને કરું, પછી જમણા પડખે, પછી ડોગી પોઝિશનમાં કરું, પછી હું નિર્જળા કરું છું 6 કલાકના 7 કલાકના. મારે તો હવે હેબિટ પડી ગઈ છે રોજની. અને પછી હું પહેલું જ્યુસ ગ્રીન જ્યુસ લઉં છું. અને હવે તો મારે રેચક જ્યુસની જરૂર નથી રહેતી, કારણ કે હું 4 વર્ષ ત્યાં કરું છું. એટલે તો હવે તો હું ક્યારેક લીંબુ પાણી લઈ લઉં, ક્યારેક રસ લઈ લઉં શેરડીનો, કાંઈ ન હોય તો સાદું પાણી લીંબુ નીચોવીને પણ લઈ લઉં, ગોળવાળું શરબત લઈ લઉં, એટલે વાંધો નથી આવતો. પણ તમારે જો વજન ઉતારવો જ હોય ને તો પહેલું તમારે ગ્રીન જ્યુસ લેવાનું. પછી આખો દિવસ તમે ફ્રૂટ ખાઓ, નાળિયેર પાણી પીવો, નેચરલ વસ્તુ જે ભગવાને આપી છે એ બધી તમે ખાઈ શકો. અને રાત્રે એક ટાઈમ તમે જમી શકો. ખીચડી છે, શાક છે, રોટલો છે, બાજરાનો રોટલો, જુવારનો રોટલો, મકાઈનો રોટલો, તમને જે ઈચ્છા થાય એ રાત્રે તમે જમી શકો. એટલે આમાં આ રીતના કીધું છે. એટલે હું તમને એમ ન કહી શકું કે તમે બપોરે જમજો, પછી તમારી ઈચ્છા આવે. તો આઈડી છે અમિત કરીને, જય શ્રી કૃષ્ણ, જામનગરથી કીર્તિ ગોકાણી. અચ્છા, ઓકે, કીર્તિબેન છે. બહુ જ સરળ સમજાઈએ, જબ યુઝ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોયું. અચ્છા, ઓકે, એવું છે બેન, મને કંઈ સમજાણું નહીં, પણ તમે કદાચ એવું કહેવા માગો છો કે તમારો વિડીયો પહેલી વાર જોયો ને બહુ સરસ સમજાવો છો. તો ઓકે બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી મકવાણા શીતલબેન કહે છે કે એનીમા એટલે શું? એનીમા વિશે બહુ બધા પ્રશ્નો આવે છે, તો તમે એનીમાં જોઈ લેજો વિડીયો. એનીમાનો મારે એ ચેનલમાં આવી ગયો છે. એનીમાનું પોસ્ટર દોરેલું છે અને એમાં મેં બધું સમજાવ્યું છે કે એનીમાં શું છે અને કઈ રીતના લેવાનું. એટલે એ વિડીયો તમે જોઈ લેશો એટલે તમને બધું સમજાઈ જશે. પછી ગીતાબેન કહે છે કે વાપીથી છું, જય શ્રી કૃષ્ણ. ઓકે ગીતાબેન, જય શ્રી કૃષ્ણ તમને પણ. પછી સરોજબેન કહે છે જય શ્રી કૃષ્ણ. પછી પ્રવીણાબેન પટેલ કહે છે કે જય માતાજી બેન, જય માતાજી બેન તમને પણ. અમારે ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી છે. અને સીતારામ ઝાઝાથી લાઈક સાથે ખૂબ સરસ ફેમિલી રૂટીન, ઉપયોગી માહિતી અને સુંદર લગ્ન ગીતોની રમઝટ. હા, ખૂબ સરસ. આપણી સંસ્કૃતિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા પુરુષાર્થના પ્રતીક સમાન 4 મંગળફેરા સાથે સંસારિક જીવનની શરૂઆત. ધન્યવાદ, આવજો, જય સિયારામ. તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. અને ફરીથી એકવાર બધાને આખો ડાયટ ચાર્ટ સમજાવી દઉં, કારણ કે ઘણા લોકો નવા જોડાયા છે, આપણા સબસ્ક્રાઈબર ઘણા લોકો નવા છે, એ લોકોને ખ્યાલ નથી. તો ફરીથી એના માટે આખો ડાયટ ચાર્ટ સમજાવું છું કે સૌથી પહેલાં તો છે ને સવારે આપણે ઉઠીએ ત્યારથી તમારું ડેઇલી રૂટીન શું છે એ તમને કહી દઉં. કે સવારે તમે ઉઠો એટલે સૌથી વહેલા તમને નેચરલ ટોયલેટ આવે તોય ઠીક છે, ન આવે તોય ઠીક છે. જો નેચરલ ટોયલેટ આવી જાય તો ત્યાર પછી એનીમાં લેવાનું. નેચરલ ટોયલેટ ન આવે તો રાહ જોવાની નહીં. ઘણાને 8 વાગે આવતું હોય, 6 વાગે ઉઠ્યા હોય ને 8 વાગ્યા સુધી રાહ જોવે, તો એ રાહ ન જોવો. અને પહેલાં તમે ઉઠી અને એનીમાનું કામ કરો. ઉઠીએ સૌથી વહેલું એનીમાં કરવાનું છે. અને એનીમાં કર્યા પછી તમારે જેટલી કલાક કરી શકો એટલા, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક, તમારી બોડી તમને કેટલો સપોર્ટ કરે છે એટલી કલાકના તમારે નિર્જળા કરવાના છે. નિર્જળા એટલે પાણીનું ટીપું પણ મોઢામાં નાખવાનું નથી. જેટલી કલાક કરી શકો એટલા નિર્જળા કરી. અને પછી તમને એમ લાગે કે હવે મને ભૂખ લાગી છે કે મને તરસ લાગી છે, તો ત્યારે તમારે પહેલું જ્યુસ લેવાનું છે, લીલા પાંદડાનું જ્યુસ, ગ્રીન જ્યુસ. એમાં પાલક, કોથમરી, મીઠો લીમડો, દૂધીનું બટકું પણ એમાં નાખી શકો તમે. આદું છે, લીંબુ છે, અને તીખું સેજ કરવું હોય તમારે તો તમે 1 મરચું પણ લીલું નાખી શકો. અને ગોળ નાખો. અને પછી એમાં તમારે છાલ સાથે અડધું દાડમ નાખવાનું છે. નાનું હોય તો અડધું, બાકી મોટું હોય તો અડધું એ ન નાખતા, મોટું હોય તો અડધાથી થોડુંક ઓછું નાખજો. આટલી વસ્તુ તમારે નાખવાની છે. પાણી નાખી અને પીસી લેવાનું છે એ જ્યુસને. પછી ટેસ્ટ પ્રમાણે તમારે જેટલો ગોળ વધારવો હોય, ઘટાડવો હોય, મીઠું તમે એ પ્રમાણે તમને ભાવે એવું પાણીપુરીના પાણી જેવું મસ્ત ટેસ્ટી બનાવી અને 2 ગ્લાસ, 3 ગ્લાસ, 4 ગ્લાસ જેટલા પીવા હોય એટલા તમે પી શકો. એમાં કોઈ મનાઈ નથી કે આટલા જ પીવાના. પછી પહેલું તમે ગ્રીન જ્યુસ લઈ લીધું, પછી તમને આખા દિવસમાં જેટલું પણ પાણી પીવું હોય એટલી છૂટ છે. ખાલી સવારે જ તમારે નિર્જળા કરવાના છે 2-4 કલાકમાં, બસ. પછી તમને જ્યારે પણ તરસ લાગે ત્યારે તમે પાણી પી શકો. જેટલી તમારા શરીરને જરૂર હોય એટલું પાણી તમે એને આપી શકો. પછી તમારે બપોરે જમવામાં લેવાનું છે ફ્રૂટ છે, સલાડ છે, વેજીટેબલ છે, સ્પ્રાઉટ છે,
ટમેટાં છે, કાકડી છે, ગાજર છે, મૂળા છે, બીટ છે, તમને કાંઈ પણ જે કોઈ વસ્તુ ભાવતી હોય એ વસ્તુ તમે બપોરે જમવામાં લઈ લો. પછી માનો કે પાછી 4-5 વાગે ભૂખ લાગી તો શું કરવાનું? તો તમારે વળી પાછું ટમેટાની ડીશ બનાવી લીધી, અથવા તો નાળિયેર પાણી પી લીધું, અથવા તો લીંબુ પાણી પી લીધું, મોસંબીનું જ્યુસ લઈ લીધું. તમને જે પણ ઈચ્છા થાય એ તમે ફ્રૂટ લઈ શકો, ફ્રૂટના જ્યુસ લઈ શકો, વેજીટેબલના જ્યુસ લઈ શકો. એટલે આમાં એવું કોઈ નથી કે ખાવાનું નથી, ખાલી 4 કલાક જ નિર્જળા કરવાના છે. અને પછી રાત્રે તમે જમી લ્યો. જમવામાં પણ તમે બધું લઈ શકો, રોટલો, ખીચડી, શાક, ભાજી, વેજીટેબલ્સ, ગ્રીન વેજીટેબલના શાકભાજી જે હોય એ વધારે લ્યો. અને જમવાનું તમારે કેટલું? તો કે થોડુંક પેટ આપણે ભૂખ્યું રાખવાનું, ફૂલ પેટ નહીં જમવાનું. આપણે 1 રોટલો ખાતા હોય તો આપણે એની જગ્યાએ પોણો રોટલો કરવાનો, પોણો રોટલો ખાતા હોય તો આપણે એની જગ્યાએ અડધો રોટલો ખાવાનો. બસ આ રીતના તમે રાત્રે જમી લો. રાત્રે જમી અને સૂતી વખતે પાછું આપણે એનીમાં લેવાનું છે. 2 ટાઈમ ફરજિયાત એનીમાં કરજો, એટલે તમને જલ્દી રિઝલ્ટ મળશે અને તમારો વજન પણ ફાસ્ટ ઉતરશે અને તમને શરીરમાં એકદમ સ્ફૂર્તિ લાગશે. રાત્રે જમી પછી તો આપણે કંઈ કામ હોય નહીં, એટલે ખાલી એક જ કામ છે, પછી તો એનીમાં લઈને પછી સૂઈ જવાનું છે. અને સવારે ઉઠીને પાછું આપણું રૂટીન ચાલુ કરવાનું છે કે ઉઠીને પાછું એનીમાં લેવાનું, પાછા નિર્જળા કરવાના, પાછું ગ્રીન જ્યુસ લેવાનું. બસ આ જ રૂટીન છે ડેઈલી. આમાં બીજો કાંઈ ફેરફાર નથી. અમુક ડાયટ ચાર્ટ છે એમાં તમને એમ કે પહેલા દિવસે તમારે આ બાફેલું બટેટું ખાવાનું છે ને આ છે. આમાં એવું કાંઈ યાદ રાખવા પણ નથી. ખાલી યાદ રાખવાની છે 3 વસ્તુ: ઉઠીને એનીમાં, પછી નિર્જળા અને પછી ગ્રીન જ્યુસ. પછી તો આખો દિવસ ફ્રૂટ છે, જે ખાવું હોય, સિઝનલ, રિજનલ, ઓરિજિનલ, એ બધું આમાં તમે લઈ શકો, જે સિઝનમાં મળે છે અને વ્યાજબી ભાવ છે. અને બસ આ રીતના આપણો ડાયટ ચાર્ટ છે. આમાં બીજું કંઈ યાદ રાખવા પણ છે જ નહીં. અને એનીમાં પ્રોપર કરજો. એનીમાં તમારો સરખો નહીં થાય તો રિઝલ્ટ નહીં મળે, અને એનીમાં નહીં થાય તો તમને ગેસનો પ્રોબ્લેમ થશે, માથું દુખશે, વોમિટિંગ થશે, આવું બધું થશે. પણ તો એનાથી ડરવાનું નહીં, પહેલાં વહેલા જઈ અને એનીમાં કરી લેજો તમે લોકો. બાકી તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપી. બસ જો તમને લોકોને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયા રામ, જય રામજી કી.